કારતક સુદ 11 રાત્રે 12 વાગ્યે સાધુ સંતો અને પદાધિકારીઓ દ્વારા અને અધિકારીઓ દ્વારા આ પરિક્રમાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। અકડેઠઠ મેદનીની ઉપસ્થિતિમાં આ પરિક્રમાની શરૂઆત કરી સૌ કોઈ પરિક્રમાર્થીઓ પરિક્રમામાં જવા માટે રવાના થયા હતા। ओम नमो नारायण। आज देव उठी 11 અને વર્ષોથી જે આપણી પરંપરા હાલી આવે છે એ પરંપરાનો નિર્વાહ પ્રમાણે આજે પરિક્રમાને ખુલ્લી મૂકવામાં આવી। વહીવટી તંત્ર તેમજ સાધુ સંતોએ સાથે મળી અને આજે રાત્રે 12 વાગે હમણાં જ પરિક્રમાની શરૂઆત થઈ અને હજારો લાખોની સંખ્યામાં જે પરિક્રમા કરનારા જે આસ્થાળુ શ્રદ્ધાળુ આખા ભારતભરમાંથી આવ્યા છે તેમણે પરિક્રમા કરવા માટે નીકળી ચૂક્યા છે। એટલે ભગવાન મહાદેવને પ્રાર્થના કરીએ, ગિરનારી મહારાજને પ્રાર્થના કરીએ કે બધાની જ પરિક્રમા શુભ રીતે સારી રીતે પૂર્ણ થાય અને જે વર્ષોથી આપણી પરંપરા હાલી આવે છે પરિક્રમા શરૂ કરવા માટેની એ આજે ચાલુ થઈ। એ પ્રમાણે જે વર્ષોથી પરંપરા મુજબ દેવ ઉઠી 11ના દિવસે સાંજે આ પરિક્રમા ચાલુ થાય છે અને પૂર્ણિમના દિવસે સાંજે આ પૂર્ણ થાય છે। તો આજે પરિક્રમાની વિધિવત શરૂઆત કરવામાં આવી છે। मारू गाम चलाला से मारू नाम मुकेश भाई देवसी भाई डोबरिया से अमे मित्र मंडल साथे बधा मळीने गिरनारनी परिक्रमा करवा माटे जे देवी देवताओं अने भगवाने पण आ परिक्रमा करी छे। तो अमे परिक्रमानो आनंद करीने भगवान दत्तात्रेयना दर्शन थाय एवी वातो अमे सांभळी छे अने परिक्रमानो आनंद माणीशुं। अने जे काई नियम प्रमाणे तुलसी पौणे ती पछी भवनाथ महादेवना दर्शन करीने परिक्रमा करवानुं चालू करवानुं अने परिक्रमा पूरी कर्या पछी भवनाथ महादेव दर्शन करी गिरनार चढ़ी ने परत आवी एवी रीते आ परिक्रमा पूरी करीए छे। मारू नाम निर्मल सिंह राठौर छे। हूँ गांधीनगर थी आવું છું અને આ મારું છે 8મું 9મું વર્ષ છે। મિત્ર સાથે અમે લોકો આવીએ છીએ। ગિરનારમાં એક એવું સત છુપાયેલું છે કે ગિરનારમાં આપણે આવીએ તો ગમે તેવી બીમારી હોય કે કોઈ બી જાતનું આપણને કષ્ટ હોય પણ મહાદેવની દયાથી પ્રભુ દત્તાત્રેય ભગવાનની દયાથી આપણે શાંતિથી ગિરનાર પર ચડી બી શકીએ છીએ અને એની લીલીના સુખી પ્રદક્ષિણા બે બહુ શાંતિથી થઈ શકે છે। અને અહીંયા એવું સિદ્ધ પીઠ છે કે તમને કોઈ બી શારીરિક તથા માનસિક બી તકલીફ હોય તો બી હોશી ખુશી લોકો ઘરડા માણસ બી ચાલી શકે છે। અને ગિરનારની અંદર તમે જ્યાં બી જશો તો નાના મોટા બાવાજીના ભંડારાથી લઈને નાનામાં નાનો માણસ બી અહીંયા સેવા માટે તત્પર રહે છે। જેથી કરીને મને ગિરનાર આવવું અહીંયા ગમે છે અને આપ સૌનો બી હું વિનંતી કરું છું કે એકવાર અવશ્ય સિદ્ધ શક્તિપીઠના દર્શન માટે આપ અવશ્ય આવો।